જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વ્લોગમાં। તો આજનો વ્લોગ હું સ્ટાર્ટ કરું છું આપણા કારખાનેથી આવી અને યાર ત્યારે થોડીક તકલીફ હતી ને ગાડી મળી ગઈ યાર। સુભાષભાઈ આવી ગયા ને પેલા હેર હું આવી ગયો ને એટલે ભાઈ ને છે ને એ વ્લોગ બનાવવાનું રહ્યું ભાઈ એટલે કારખાનેથી વ્લોગ ચાલુ કરે છે ભાઈ, એટલે સપોર્ટ કરી દેજો તમે। અને ભાઈ કારખાને આવ્યા ને તો તમને એક વસ્તુ બતાવી દઉં। આમ જો ભાઈ, આમ તો આમ જો હું બનાવ્યું છે કારખાનું છે। તમે જો કારખાના ગામડે કઈક જો કેવા કારખાના હોય, નેક્સ્ટ લેવલ ના કારખાના હોય। બસ કારખાને આવ્યા ને એટલે અમારા શેઠે છે ને પાણી પીવાનું ગવે આ સ્પેશિયલ ફૂટી જાત ને હરખું કામ કરો। પાણી ની માયણું મેકી છે ઇંજે અને આમથી નળી ફીટ કરી દીધી છે પાણીની ડાયરેક્ટ। પાણી નું ગોઠવી દીધું ભાઈ। પેલા મારે પાણી નું ઇંજર હતું પણ હવે શેઠે અહીંયા ગોઠવી દીધું, બહુ મસ્ત બનાવી દીધું ભાઈ। ગામડામાં છે ને બધું આવું ભાઈ, બહુ મજા આવે યાર। ફરીજ બરીજ ની એવું ન હોય, એવા પાણી અત્યારે મજા ન આવે। આ ભાઈ ગામડાનું દેશી ફરીજ ભાઈ। અત્યારે સવારમાં જો એક આ રીતનો નજારો છે બધી, તમે જો આવડા બધા હરખું કરે છે કેમ કે સાંજે 6:30-7 વાગ્યા ત્યાં ગોઠવું, કેમ કે બધા કામેથી બંધ કરીને જાય ને પછી છેલ્લે રાખવાનું હોય, કેમ કે ભાઈ સાંજે બધા છેલ્લે હું છે થોડાક હીરા બાકી હોય, લોટ પૂરા કરવાના હોય, એવું બધું હોય કે નહીં, એટલે બધા કામેથી બધું કામ બંધ કરી દીધું ને પછી ગોઠવેલું છે ભાઈ। હું તો વહી ગયો, મને નથી ખબર। હું આવ્યો ને ત્યાં રેડી જ હતું। અત્યારમાં જો થોડુંક બાકી હતું એ બધું સરખું કરે છે એટલે કઈ વાંધો નહીં। હવે બે જાય કામ બે જાવ ને ભાઈ, કામે બે જાય ભાઈ। આવડા છે ને 2 જણા છે, માઇન હારી કરી નાખશે અને આપણું પાણી પીવાનું પરબ ભાઈ મસ્ત નું શેઠે બંધાયું છે જો આ રૂમમાં। તો કઈ નહીં, હાલો મિત્રો મળીએ ડાયરેક્ટ કામે બેહીએ, મોડું થાય છે પછી। જો અત્યારે છે ને લાઈટ વહી ગઈ હતી અને સવારમાં આવતા હતા લાઈટ વહી ગઈ। આ ભાઈ જનરેટર ચાલુ કરી દીધું ભાઈ। હવે જનરેટર બંધ અત્યારે હું કારખાનેથી આવી ગયો છું ઘેરે યાર। કારખાને આપણે લાઈટ વહી ગઈ હતી પણ જનરેટર હતું એટલે કઈ વાંધો નહીં। બપોર સુધી હાંક્યું જનરેટર પણ 12 વાગ્યે બંધ કરી દીધું એટલે રજા ન પડી, વાંધો નહીં કઈ। પણ અત્યારે હું આવી ગયો છું ઘેરે ભાઈ, કેમ કે 12 વાગ્યે જનરેટર બંધ કર્યું અને ડાયરેક્ટ ઘેરે આવી ગયો છું। ઘરે આવીને બેઠો હોય ત્યારે અહીં કોઈ છે નહીં, મારા બેન એક છે ઈ ગયા બેન ભાઈ ત્યાં ગયો બધાને ઘેરે ગયો તો ભાઈ એ બધા અહીંયા મારા કાકાનું ઘર છે, અહીંયા બધા બેઠા છે અને હું હજી ઘેરે જ આવ્યો છું। તો બપોરે જો શું કહું રહે છે એક ધારા ગાંડા કાઢે ગાંડી છે, ગાંડી છો તો ગાંડી છો ડાઈ છો હા ગાંડી છે। અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું ને તમને જણાવી દઉં કે અત્યારે ભાઈ વાગી ગયા છે 2 અને નહીં કારખાને નથી જવાનું, એટલે 2 વાગી ગયા તો તમને લોકોને એવું થાય ભાઈ કારખાને નથી જવાનું। અને ભાઈ અત્યારે અમારે બપોર પછી જવાનું છે મંડપ નો જે સામાન કઈ છે એ બધું લેવા જાય છે। તો બધું ગણપતિ બેસાડવાના છે તો મંડપ ને એવું બધું સામાન લેવા જવાનું છે। તો અત્યારે અમે બધા છે ને અહીં બેસી ગયા છે। આ યોગેશભાઈ છે, માતાજી બધાને ભાઈ। શું પ્લાનિંગ છે અત્યારે? આજમાં અમારે ગણપતિ દાદા બેહાડવાના છે એટલે અમે મંડપ સ્ટેજ એવું લેવા બધું જઈએ છીએ। જવાના બધા ભેગા થયા છે, 2-5 જગ્યા આવે છે આમથી, એટલે વાટે ઉભા આપણે વાટે બધા બેઠા છીએ, હમણાં લઈને લઈ આવી। તો ભાઈ અત્યારે અમે છે ને મંડપ ને એવું બધું લેવા જવાનું છે એટલે બધા ભેગા થઈ ગયા છે। અત્યારે અહીં બધા બેઠા છે અને 2-4 જણા જે આવે છે એની વાટે છે। તો અત્યારે ફાઇનલ બધા આવી ગયા છે, જેની વાટ હતી એ બધા આવી ગયા છે। ખાસ અમારે વાટ હતી આ બાલાની, રામભાઈ બાલો, આ દિનેશભાઈ, ખાસ વાત જો ઓલા ભાઈ આવે એને ફરજિયાત લાવવાના હતા, કનુભાઈ ને બધા આવી ગયા છે અને અત્યારે હાલ્યા જાય છે। આજે અમારો વાડીનો પુલ છે, ત્યાંથી જ આગળ લેવા જવાનું છે।
તો બધા હાલ્યા જાય તો લઈ આવીએ એમાં મંડપ બંડપ બધું જે સામાન કાંઈ છે એ બધા આટલા બધા હાલ્યા જ જાય બધાને ભાઈ એક એક વસ્તુ જ આવશે ભાઈ તો બધા લઈ આવીએ ને પછી મળીએ બધો સામાન લઈને અમે ત્યાં ગામની નજીક પહોંચી ગયા છીએ પુલ માથે છે આ પુલ તો યાર તમે રોજ જોતા જ હશો હાલ્યા જાય અડધા વીઘા આગળ પણ કઈ વાંધો નહીં મિત્રો અમે આંબી હોય ને મેં જો આ બધો સામાન મંડપ નો લઈને હાલ્યા જતા હતા હવે રસ્તામાં તો ગામડામાં આવી રીતે હોય તમે જો સીન જો તો હવે સામાન બામાન લઈને બધું હાલ્યા જતા કેમ કે અમારે ગામમાં જે ઘર છે ને અહીંયા બધું લઈ જવાનું છે તો સામાન કઈ જાજો નતો એમાં બધા માથે ઉચકીને હાથે લઈને હાલ્યા જતા ભાઈ તમે જો આ રીતે કઈક લઈ જાય છે બધું ગામડામાં આવું જ હોય તો ભાઈ જો અમે હાલ્યા જાય છીએ ને ભાઈ સામાન લઈને જતા હતા ને તો અમારે ભાઈ ઈસુફભાઈ આવી ગયા છે જો એ જાય છે ને વારે અમે મંડપ ને એવું બધું લઈને આવી ગયા છીએ અહીંયા ભાઈ આ જે ઘર છે અહીંયા ઘર છે ને અહીંયા જ મંડપ ને એવું નાખવાનું છે ને આપણે ગણપતિજી ને અહીંયા જ બેસાડવાના છે અને ભાઈ ગણપતિજી આગળ લેવા જવાના છે તો તમને આગળ દેખાડશું પણ અત્યારે શું છે આ મંડપ ને એવું બધું લાવવાનું હતું એક મંડપ જ છે જાજો નથી લાવવાનું હતું પણ એવાને આ બધા બેઠા ભાઈ સુભાષભાઈ અમારે પિન્ટુભાઈ તો ભાઈ બધું લઈ આવે કઈ વાંધો નહીં તો મંડપ બંડપ ફિટ કરશું તો દેખાડશું આગળ તો